મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો શું વિચાર? સાધુ વેશમાં પાપ કર્મ કરનારા, ઝાડની ઓથે છુપાઈને નિર્દોષ પંખીઓને મારનારા શિકારી જેવા છે. દેખાય છે સણોથી જેવા લાલમ લાલ, પણ હૈયે હોય કાળા ધાબા. સરસ. હાલો ટીના જાવું છે એમ ને? અરે રોકાણો તો મજા આવે. પછી અહીંયા મજા આવે, પછી ત્યાં જઈને થોડીક મજા મળી જાય. એવું થાય છે. અરે અરે કરી બહુ. સમીરભાઈ ને જેથી લાવો ને, સમીરભાઈ જેથી આવો ને તેથી 8 થી રોકાભાઈ ને એમ આવવાનું છે. બરાબર? તો તને કહું છું પાકું તમે તો બહુ આવ્યા ચા પીવા. ભાઈ અમે ચા પીવા ટાઈમ રહેવો જોઈએ ને. અહીંયા તો જો તમારે આનંદ જ કરવાનો, આપણે રોજ આવે જોવા વહી જવાનું. કાલે મળી ગયા હતા, મજા આવી ગઈ. મજા આવી ને સમીરભાઈ? સમીરભાઈ ગાડી લઈને મેં કીધું પણ આવે છે ઓલો સમીરભાઈ આવે જ છે. ધોવાડી તો અટું થઈ ત્યારે ખબર પડી આવે જ ને બીવડાઈ દીધો. અમે હવે લગ્નમાં આવશું 11મા મહિના. એ પેલા તમારે નહીં આવવું પડે? બસ તાર બેન નહીં તેડતો આવી એટલે અમારે શું છે, કામ કરવા વાળું એક વ્યક્તિ જોઈ. કોણ આવી જાય? હવે ઓલાની ગોળે છે, તને એમ થવું જોઈએ કે મારા બેન ને બહુ સારું છે, બીજા બેન દઉં. ગમે ત્યાં ગોતાય એવું થોડું કાં સમીરભાઈ? ગોઠવાય તો બરફી ખાવી એમ. હા જો છોકરા છોકરા રાજી થાય તારો ભાણિયો. હાલો આવજો બા, હું જાઉં છું. બાકી આ ક્યાં હારી જાય છે? હા બાને હમણાં આવવાનું જ છે. અરે બાને ત્યાં ગમતું નથી એનું શું કરવું? આ પાણીની અંદર રાખો. આવજો. હાલો આવજો, તમે આવજો. બાય બાય. ટાટા કાકી, સી યુ. ટાટા કાકી કે જાવ હુઈ જાવ ખાટલામાં. એક માજી છે, માજીને આપણે આગળ કીટ આપી હતી, એમને પાછું ખૂટી ગયું એટલે ફોન આવ્યો કે મારે હવે બધી વસ્તુ થઈ રહી છે, તો બીજી કીટનું તમારીથી થાય આપશો કે કેમ? મેં કીધું ના ના આપશું. એટલે આજ માજીને કીટ દેવા આવ્યા છે. ચાલો અંદર માજીને મળી અને એને આપી દઈએ. જય સ્વામિનારાયણ બા. કેમ થયું બા? રેડી હાલે છે ને? રેડી હાલે. હમણાં 2-3 દિવસ મજા નથી. કાલ બાટલા ચડાય તો હરખું એવું છે તબિયત? કારણ કે બા ગરમી પડે ને એટલું બધું નીસું છે થોડુંક, એટલે તાપ વધારે લાગે. બાકી ખાવા પીવાનું એમ ને? સરસ લ્યો. હા એ મને દાદાએ કીધું, મને કે બાને હવે ખૂટવા આવ્યું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે પાછું આપશું. ત્યાં પાછું આવી ગયું. દાન મહારાજ ની દયા બા. બસ જો પહેલી ફેર આવ્યા ત્યારે બહાર હોતા હતા, આ ફેરે આવ્યા દાંત કાઢે છે. બસ આવી જ રીતે દાંત કરતા કરતા જિંદગી જીવવાની, ભગવાનને ભજવાના, માળા કરવાની અને આનંદ થી રહેવાનું. બરાબર? બાકી કઈ ઉપાધિ ન કરતા. હવે તમારે સાથ હોય હું ઉપાધિ બસ દાન મહારાજ ની દયા બા. આપણે તો શું કરી શકીએ? બરાબર ને દાદાભાઈ? દાન મહારાજ ની દયા છે.
જો બા આટલી વસ્તુ લાવ્યા છે ઈ, બરાબર? બધી વસ્તુ છે. હા બધી વસ્તુ છે. તમારે હવે ખૂટે એમ નથી 4-5 મહિના. હા. અને હવે તબિયત હાસવજો અને આનંદથી રહેજો, બરાબર? હા. એ તો આ શું આ તડકા બહુ પડે ને એટલે મજા હા પડી થોડુંક જાય. તકલીફ થાય. હા કાલ હા એટલે આ ત્રીજી વાર ચડાય હા, હા. તો ડોક્ટર એમ કે લૂ લાગી ગઈ. ઘેરે બેઠા હા પણ ત્યારે આ બધું નિસુર્યું હાવ રહેવાનું અને આપણે તાપ બહુ પડે છે. હા. દાદા એવું હોય તો જરાક બાન ધ્યાન દેજો દવાખાને લઈ જવાનું, બરાબર? દાદાને કહેજો તમ તારે. હા બરાબર. જો બા આ બધું છે ને હાચવીને તમે ઠેકાણે મેકી દેજો, બરાબર? ના દાતા નીતાબેન શૈલેષભાઈ બોરડ લંડન થી એમના સસરા મનુભાઈ બોરડ નિકોલ થી એમના તરફથી આપવામાં આવેલું છે. બા એને આશીર્વાદ આપો. તમને આશીર્વાદ દાન બાપુ સ્વામિનારાયણ ભગવાન જાજુ આપે. બસ બસ. મનુભાઈ છે કે બાપભાઈ છે? હાલો બા તો જય સ્વામિનારાયણ, બરાબર? અને શાંતિથી રહેજો હો બા, ટેન્શન નહીં લેતા, હા બરાબર? હા હા. હારું હાલો બા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કર કર્યા તારા મિત્ર આવ્યા છે. આમ જો તું કેતો તો એટલે જ લાવ્યો. હા બોલ લાલ લાવવો જ પડે ને ઈ નો કયો તોય આવે અમ થઈ નકર એને સાંભળતું નહોતું. પૂછ સાંભળે તો હરાન થોડું જોયું? ખેતર ગયો તો તું રમેશ વાડીએ? હા હું કામ કરો? સાહે ખાતર ભર્યું દેશી દેશી ખાતર. સરસ લ્યો. ઘરનું હોય છે ને ખાતર તો? ઘરનું જ હોય ને બરાબર બરાબર. મોહન કાકા ને હાલે નહીં બોલ્યા વિના. યો આજ મોહન કાકા હોતે આવી જાહે. શું છે મોહન કાકા? ઝપાટા. હા ભાઈ વાહ. રમેશભાઈ ના પપ્પા બધા કેતા ને કે રમેશભાઈ ના પપ્પા ને કેમ નથી બતાવતા? આ રમેશભાઈ ના પપ્પા. વેડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે કેરી આપણી ચાલુ થઈ જાહે, બરાબર? જો આ બોક્સ જે પેલા ઓર્ડર ના હતા એ બધા ભરાવા મળ્યા છે અને આજથી ઓર્ડર શરૂ કેરીનો. રેડી? જે જોઈએ હા પાકવાની ગેરંટી 110% પાકે, બરાબર? એટલે જો આ કેરી વેડવા મળી છે. આ બોક્સ ભરાણા છે. આ જો દાણો પડી ગયો. હવે આ કેરી પાકે અને એકદમ સુપર લેટેસ્ટ માલ. આ બોક્સ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. આ કેરી નબળી નથી અને વણ વાવાઝોડાના લીધેથી કેરી બહુ ઓછી છે, બરાબર? કારણ કે જો આ પવન ને આ તે ખર્યા જ કર્યું છે. આપણે અહીંયા વરસાદ તો નથી પણ પવન બહુ હતો એટલે કેરી ખરી ગઈ. બગાડ બહુ થયો છે. 40% માલ છે. 40% છે. રેડી? હાઉ. હાલો. જય સ્વામિનારાયણ. બોલો બોલો એટલા બધા ખેતીમાં લાગી ગયા છે ને તેની ન પૂછો એવું છે? વિડીયો ક્યાં જોઈ મને ખબર નથી કામે લાગી પણ આ કાળા તડકાનું આખો જવા 2 વાગે વયો જાય. હા. મોઢું તો મારું હળગી ગયું. તડકો એટલો પડે ને પણ હમણાં કાળા થઈ ગયા હો. કાળા ધોળા ને ક્યાં વાંધો છે પાછા એમાં ભાગ્ય આવતા નથી. એવું છે એમ ને? ચાલે છે. બસ આનંદ આનંદ. કાલ મેં કાપ વધી ગયો છે હજી ટપક હજી હજી 8 વીઘાની રહેશે. આજ પાથરે છે. કેટલા મરચા જાય છે રોજડા એટલા 35 એનો ત્રાસ. ઝટકો હાલતા બંધ થઈ જાય એનો ત્રાસ. ટ્રેનો ત્રાસ. તકલીફ તો બહુ છે અત્યારે. હવે પણ આ આટલા તાપમાં તમે કાલ મારા ભાભી કહેતા હતા કે 2:30 વાગ્યે વૈયા જાય છે. 2 વાગ્યા ઓહો. દરરોજ જે તાપ શરૂ કર્યો મારે કામ શરૂ કામ શરૂ થયું. કર્યું. કંઈક તો અમે તો લાઈક આવે કંઈક નહીં આવતું એમ. ના એવું કાંઈ હોય નહીં આમાં હું છું ઘરનો વિડીયો ઉતારે છે ને હું તો આજે 600 મિનિટ હા, હા. તો તમારા ઉપર આવ્યું ને તો મેં કે મોકે આ